આ 5 ટિપ્સ કરવાથી અડદની દાળ હંમેશા પરફેક્ટ બનશે. ટીપ 1, કેટલા લોકો માટે કેટલી દાળ લેવી? તો એક માણસ માટે 1 મુઠ્ઠી દાળ લઈશું. તેને 3 થી 4 વખત પાણીથી સરખી ધોઈ લઈએ. ટીપ 2, જો કુકરમાં પાણી વધારે ઉમેરશું તો ઉભરાઈને બહાર આવશે અને ઓછું હશે તો દાળ બળી જશે. તો 1 કપ પાણી ઉમેરી અને તેમાં મીઠું અને હળદર મિક્સ કરીએ. ટીપ 3, પાણી ઉભરાઈને બહાર ના આવે તેના માટે 1 ચમચી તેલ ઉમેરી અને 4 વિસલ થવા દઈએ. પછી 4 કળી લસણ, લાલ મરચું, મીઠું અને ધાણા જીરુંને વાટી લઈએ. કુકર ઠંડુ થાય એટલે ચેક કરીએ કે દાળ સરસ બફાઈ ગઈ છે. ટીપ 4, ઘણા લોકો અડદની દાળ દહીં કે છાશમાં બનાવતા હોય છે, પણ આ કોમ્બિનેશન વિરુદ્ધ આહાર કહેવાય છે. તો આપણે દહીં કે છાશ દાળ બનાવવામાં નહીં વાપરીએ. પછી કડાઈમાં 2 ચમચી તેલ લઈ તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, 8-10 લીમડાના પાન, છીણેલું આદું, લીલું મરચું, બનાવેલો લસણીયો મસાલો અને પાણી ઉમેરી અને મિક્સ કરીએ. તેમાં ટમેટા ઉમેરી મીઠું ઉમેરીને સાતળીએ અને પછી તેમાં દાળ ઉમેરીએ. ટીપ 5, દાળમાં નોર્મલ પાણી ઉમેરશું તો દાળ ફીક્કી બનશે. તેથી 400 ml ગરમ પાણી ઉમેરીએ. પછી તેમાં ગરમ મસાલો ઉમેરી અને 5-7 મિનિટ થવા દઈએ. છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ઉમેરીએ એટલે એકદમ ટેસ્ટી અડદની દાળ બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.